સંજેલીમાં મિની વાવાઝોડાનો કહેર, કેટલાક ઘરોના પતરાં ઉડ્યા. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં અચાનક મિની વાવાઝોડા સાથે પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં નુકસાન થયું હતું. તેજ પવનના કારણે કેટલાક ઘરોના પતરાં ઉડી ગયા હતા, જેના કારણે રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. વાવાઝોડા દરમિયાન વૃક્ષોની ડાળીઓ પણ તૂટી પડી હતી અને કેટલાક સ્થળોએ વીજ પુરવઠા પર અસર થવાની શક્યતા ઊભી થઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ પવનની ગતિ ખૂબ જ તેજ હોવાથી ઘરો અને મિલકતોને નુકસાન પહોંચ્યું હતું. પ્રશાસન દ્વારા નુકસાનનો સર્વે હાથ ધરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. સદનસીબે કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. સંજેલીમાં મિની વાવાઝોડાનો કહેર, કેટલાક ઘરોના પતરાં ઉડ્યા. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં અચાનક મિની વાવાઝોડા સાથે પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં નુકસાન થયું હતું. તેજ પવનના કારણે કેટલાક ઘરોના પતરાં ઉડી ગયા હતા, જેના કારણે રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. વાવાઝોડા દરમિયાન વૃક્ષોની ડાળીઓ પણ તૂટી પડી હતી અને કેટલાક સ્થળોએ વીજ પુરવઠા પર અસર થવાની શક્યતા ઊભી થઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ પવનની ગતિ ખૂબ જ તેજ હોવાથી ઘરો અને મિલકતોને નુકસાન પહોંચ્યું હતું. પ્રશાસન દ્વારા નુકસાનનો સર્વે હાથ ધરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. સદનસીબે કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. સંજેલીમાં મિની વાવાઝોડાનો કહેર, કેટલાક ઘરોના પતરાં ઉડ્યા. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં અચાનક મિની વાવાઝોડા સાથે પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં નુકસાન થયું હતું. તેજ પવનના કારણે કેટલાક ઘરોના